બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ નવયુવાન દીપુની હત્યાના પ્રત્યાઘાત મહુવા શહેરમાં પણ જોવા મળ્યા। આ નિર્મમ હત્યાના વિરોધમાં બજરંગ દળ આવ્યું મેદાનમાં। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશના ઝંડાને આગ લગાવવામાં આવેલ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશનું પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું। બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા હિન્દુ પરિવારો પર હુમલાઓ વધ્યા। હિન્દુઓના પવિત્ર મંદિરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં આજે મહુવા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શિવાજી ચોક વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામી જહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। હિન્દુઓના આસ્થાના કેન્દ્રો સમાન મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બજરંગ દળ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે। બાંગ્લાદેશમાં હિંસા ફેલાવનાર અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। जय श्री राम। बांग्लादेशની અંદર એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે અને એ વિશે આપણને ખ્યાલ છે, બરોબર। તો બધા અત્યારે મૌન છે, જે એક વસ્તુ અત્યારે બધા બોલવી જોઈએ કોઈ બોલતું નથી, બરોબર। તો એ સેક્યુલર હિન્દુઓ ને એ સેક્યુલર લોકોને મારો એક પ્રશ્ન છે કે અત્યારે ક્યાં તમારી બધાની ભાવના જાય છે, બરોબર। તો અત્યારે આ સમયની અંદર બધાએ પોતાનો અવાજ ઉપાડવો જોઈએ, જેથી કરીને આ સંદેશ ભારત સરકાર સુધી પહોંચે અને ત્યાંના લોકો સુધી પહોંચે। અને ભારત સરકારને એક આહવાન છે કે ત્યાંના હિન્દુ માટે કંઈક વિચારે અને અહીંયા જે ઘુસપેઠિયા બાંગ્લાદેશ લોકો છે એને કાઢવાનો પ્રયત્ન કરે। જય શ્રી